નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે યોજનાઓનો દુરુપયોગ કરવાની, પણ અત્યારે હાલ તો યોજનાઓ જોવા મળી રહી છે કે શું? હું માત્ર કોઈ એક યોજનાની વાત નથી કરતો, અને આ સવાલ પણ અત્યારે એટલા માટે થયો કારણ કે જે ખ્યાતિ હોસ્પિટલનો જે મામલો પ્રકાશમાં આવ્યો, PMGAY યોજના, જે એમ કહે ને કે ઘણા બધા ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે આશીર્વાદ સમાન જ છે. આયુષ્યમાન કાર્ડ પણ એક આશીર્વાદ સમાન છે, કારણ કે 10 લાખ સુધીની જે તમે સારવાર કરાવી શકો તો એક ચોક્કસ આશીર્વાદ સમાન અત્યારે તો આ યોજના જોવા મળતી હોય છે. પણ ક્યાંક તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. દુરુપયોગ થતો ખબર પડી, ત્યારબાદ પગલાં પણ લેવામાં આવ્યા, અને ત્યાં ક્યાંક આઈડિયા આવ્યો કે ના ભાઈ, આ પ્રકારની વસ્તુ પણ થઈ શકે છે, એમ કે તમારે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની જરૂર નથી તો પણ કરી નાખતા હોય છે, અને આ રીતે પણ ક્યાંક પૈસા પડાવતા હોય છે, તેવી બાબતમાં સામે આવતી હોય છે. એટલે એ વખતથી રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો કે જે PMGAY એટલે કે આયુષ્યમાન કાર્ડ હોય કે મા કાર્ડ અત્યારે હાલ બતાવીને જે કોઈ પણ વ્યક્તિઓ આ યોજનાનો લાભ લેતા હોય તે લોકો મેડિકલ કેમ્પનું આયોજન નહીં કરી શકે. અન્ય કોઈ પણ અત્યારે તો હોસ્પિટલ કરી શકશે, પરંતુ તેઓ અત્યારે તો નહીં કરી શકે તેવી બાબત પણ તેમના દ્વારા જણાવવામાં આવી. પ્લસ બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક એક નિર્ણય જે લેવામાં આવ્યો એ ચોક્કસ અત્યારે તો યોગ્ય છે તેવું પણ અત્યારે કહી શકાતું હોય છે. આ માત્ર હું એક બાબત નથી કહેતો, આ તો એક શરૂઆત હતી, એટલા માટે આ તો કહી દીધું. નલ સે જલ યોજના, સરસ્વતી સાધના યોજના, પછી આરોગ્યની ઘણી બધી જે સેવાઓ છે, યોજનાઓ પણ છે, સાથે ખેડૂતોની પણ ઘણી બધી યોજનાઓ છે, શિક્ષણને લગતી પણ ઘણી બધી યોજનાઓ છે કે જેમાં પ્રવેશોત્સવ અને ગુણોત્સવ અત્યારે તો જે કરવામાં તો આવે છે, પણ ક્યાંક તેમાં પણ અત્યારે તો એમ કહેવાય કે અન્ય કોઈ અત્યારે તો પગલું લેવામાં પણ આવતું છે કે જેના કારણે તેનો દુરુપયોગ પણ થતો હોય. એક એવી બાબત પણ સામે આવી હતી કે ના વ્યક્તિ અત્યારે તો ઘણો સારા એવા પૈસા ટકે બહુ જ સદ્ધર હતા, એટલે કે સારી એવી પરિસ્થિતિમાં હતા, પરંતુ તેઓ પણ BPL કાર્ડનો ઉપયોગ કરીને સારી એવી કોલેજમાં, હું સારી એવી કોલેજ કહું છું, નામ નથી અત્યારે તો કહેતો, પણ સારી એવી કોલેજમાં પણ તેમણે એમ કહે કે એડમિશન લઈ લીધું હતું. એટલા માટે સવાલ એ થતો છે કે જે વસ્તુ જે વ્યક્તિઓ માટે અત્યારે તો હોય તે અત્યારે ઉપયોગ કરે તે ઘણી સારી એવી બાબત કહેવાતી હોય છે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સાથે સ્નેહલભાઈ જોશી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. યોજનાઓનો દુરુપયોગ કરવાની જે બાબત અત્યારે તો જોવા મળી રહી છે તેને લઈને અત્યારે તો ચર્ચા વિચારણા કરી રહ્યા છે. યોગેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે આજે. યોગેશભાઈ, એક બાજુ આપણે એમ કહેવાય ને કે યોજનાઓને લઈને આપણે અત્યાર સુધી ઘણી બધી વાત કરી, તમે, મેં, અને સાથે કેમ કે યોજના સક્સેસફુલ થશે કે નહીં, જો થશે તો કેટલા અંશે થશે, જો નહીં થાય તો કેટલા અંશે નહીં થાય, તેને લઈને આપણે ઘણી બધી વાતો કરતા હતા પહેલેથી જ. આયુષ્યમાન કાર્ડને લગતી અત્યારે તો ઘણી બધી બાબત, પણ આ જે યોજનાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, હું માત્ર ખ્યાતિ હોસ્પિટલની એકલાની વાત નથી કરતો, પણ મેં કહ્યું ને કે ખેડૂતોની પણ ઘણી બધી સેવા યોજનાઓ છે, શિક્ષણની ઘણી બધી યોજનાઓ છે, પણ ક્યાંક તેનો પણ અત્યારે તો દુરુપયોગ થતો હોય ને તેવી બાબત પણ અત્યારે તો પ્રકાશમાં આવી રહી છે. આપની પ્રતિક્રિયા? યજ્ઞભાઈ, આ પક્ષની કે પેલા પક્ષની જે કોઈ સરકાર આવે એ બહુ જ સારા હેતુથી સારી યોજનાઓ મૂકતા હોય છે, અને એ યોજનાઓ અમલમાં આવે તો પ્રજાને ખરેખર લાભ થાય. અત્યારે આપણે ખ્યાતિ હોસ્પિટલની વાત પછી કરીશું, પણ હું વાત કરું છું પાક વીમા યોજનાની. ખેડૂતોના વાવણીથી માંડીને લણણી સુધીની જવાબદારી આ યોજના હેઠળ લેવામાં આવી, અને એમાં 15 કે 20% પ્રીમિયમ ખેડૂત ભરે, બાકીનું 80% સરકાર ભરે. આ યોજના દાખલ કરવામાં આવી. એનું શું થયું? યોજના આખી થઈ એ વખતે વાવાઝોડું આવ્યું, ભારે વરસાદ આવ્યો, અતિવૃષ્ટિ થઈ, અને ખેડૂતો એમાં ખરેખર ખૂબ નુકસાન પામ્યા. કોઈ પણ ખેડૂતને આ વીમા યોજના હેઠળ એક પણ પૈસો મળ્યો નહીં, અને એના માટે લડતા રહ્યા, રડતા રહ્યા, અને છેવટે સરકારે આખી આ યોજના પાછી ખેંચીને કોઈ બીજા સ્વરૂપમાં આ યોજના મૂકી. તો ખેડૂતના તો 20% પ્રીમિયમના પૈસા ગયા, પણ સરકારના પણ 80% ગયા.
અને જે તે કંપનીઓને આ કામ સોંપવામાં આવ્યું હતું એ કંપનીઓ પણ આમાંથી છૂટી થઈ ગઈ. એટલે તમે વિચારો કે આ બહુ જ સારી યોજના મૂકી હતી કે ખેડૂતોને મુશ્કેલી ના પડે, પણ એનું છેવટે બાળ મરણ થઈ ગયું. આવી જ યોજના શિક્ષણમાં ગરીબ હોય અથવા તો બિલો પોવર્ટી લાઈન હોય એવા લોકોને સારી સ્કૂલોમાં, ખાનગી સ્કૂલોમાં એડમિશન આપવા માટેની યોજના શરૂ કરવામાં આવી. તો જેની પાસે મર્સિડીઝ ગાડી હોય, સરસ મજાનો બંગલો હોય પોશ એરિયામાં, એવા લોકો એવી જાતના ફોર્મ ભર્યા, એવી જાતના સર્ટિફિકેટ લીધા ને એવી સ્કૂલોમાં એમને દાખલ કરવામાં આવ્યા અને જેના પૈસા પછી સરકાર ચૂકવે. આ યોજના જે સારા હેતુથી થઈ હતી એનો આ દુરુપયોગ થયો. સરકારની પાસે વાત પહોંચી એટલે પછી તપાસ થઈ અને જે લોકોએ આવા ખોટા એડમિશનો લીધા હતા એની પર પગલા લીધા, પણ એમાં કેટલા પગલા લેવાયા. એટલે આ યોજના જ્યારે સરકાર મૂકે ત્યારે એનું તંત્ર પૂરતી સારી રીતે અમલીકરણ નથી કરતું. મા કાર્ડ અથવા તો આયુષ્ય કાર્ડની જે વાત છે એમાં પણ આ જ પરિસ્થિતિ થઈ છે. ખ્યાતિને કારણે આ કિસ્સો બહાર આવ્યો, પણ આવા બનાવો અગાઉ પણ બનતા હતા. અને આવા ખાનગી સેવા કેમ્પોની વાત નથી, પણ એક દર્દી તરીકે દાખલ થાય હોસ્પિટલમાં ત્યારે પહેલા હોસ્પિટલ વાળા પૂછે છે કે ભાઈ તમારી પાસે મા કાર્ડ છે અથવા તમારી પાસે ઇન્સ્યોરન્સ છે, તો એનો એ પ્રમાણે ચાર્જ લાગે. જો ઇન્સ્યોરન્સ ના હોય તો કે મા કાર્ડ ના હોય તો, અને ઘણી હોસ્પિટલો તો એમ કે જે મા કાર્ડ નથી તો પછી અમારે ત્યાં ના આવશો. આ પરિસ્થિતિમાં સરકાર શું કરે? જે સરકારી તંત્ર જેને આ કામ સોંપ્યું છે, આરોગ્ય વિભાગ અથવા તો જે તે વિભાગે, એને પૂરતી ચકાસણી કરવી જોઈએ કે અમે જે યોજના જાહેર કરી છે એનો પૂરતો લાભ જે માણસો માટે, જે લોકો માટે સરકારે નક્કી કર્યો છે એને મળે છે કે કેમ. આજે તો એવા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા, કારણ કે હવે આ સરકારનો મને બહુ એક હેતુ ગમ્યો છે કે સુરતમાં જયારે ટ્યુશન ક્લાસને લગતો બનાવ બન્યો એટલે આખા ગુજરાતના ટ્યુશન ક્લાસ ઉપર વાત ચાલી. રાજકોટનો બનાવ બન્યો એટલે જે ગેમ ઝોનો હતા એની ઉપર વાત ચાલી. હવે આજે જયારે આ હોસ્પિટલનો બનાવ બન્યો છે ત્યારે હવે ગુજરાતની બધી હોસ્પિટલમાં તપાસ શરૂ થઈ ગઈ. અત્યાર સુધી શું માટે રાહ જોવી પડશે યોગેશભાઈ? શિક્ષણ માટે રાહ જોવાનો સવાલ જ નથી, કારણ કે મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓ જ રાજકારણીઓની છે. મારે નામ નથી દેવું, પણ ગાંધીનગરમાં 10 જેટલી સંસ્થાઓ એક આપણા રાજકીય નેતાની છે. તો તમે એની પર શું કરી શકો? એટલે મારે કહેવાનું એ છે કે આ યોજનાઓ આવી થાય એનો હું કોઈ પાર્ટી કે પક્ષ ઉપર કહેવા નથી માંગતો, પણ આ યોજના સરકારી તંત્ર બરોબર કામ કરે છે કે નહીં એ જોવાનું કામ તો તંત્રનું અને સરકારનું છે. જે તે ખાતાના મંત્રી હોય એણે આની ઉપર ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ અમે આ આરોગ્ય યોજના ગરીબો માટે મૂકી છે તો એનો કેટલો લાભ લેવાય છે. આજે તો એવા સમાચાર આવ્યા કે આ મા કાર્ડ હેઠળ સરકારમાંથી પૈસા લેવાના અને એ ઉપરાંત દર્દી પાસેથી પણ અમુક પૈસા લેતા હોય છે. એટલે એમને જે કઈ મા કાર્ડ હેઠળનો લાભ મળવાનો છે સરકાર તરફથી એ તો મળે જ છે, પણ એ દર્દી પાસેથી પણ લેવામાં આવે છે. હવે આજે એ અંગે તપાસ થઈ ત્યારે પછી સરકારે એવું નક્કી કર્યું કે જેણે આવા વધારાના પૈસા લીધા છે એ હોસ્પિટલ પાસેથી 5 ગણા પૈસા વસૂલ કરવામાં આવે. આ બધું તંત્ર, આવા બનાવો બને, આવા કાંડ બને પછી કેમ જાગે છે? એ પહેલા કેમ નથી ખબર પડતી કે આવું બધું ચાલે છે? આજે મારા જેવા એક સામાન્ય માણસને ખબર છે કે અમદાવાદની કઈ હોસ્પિટલમાં ક્યાં કેવું ચાલે છે. તો સરકારી તંત્ર, આરોગ્ય ખાતાના અધિકારીઓ, એમને આ બધી કેમ ખબર નહીં પડતી હોય? શિક્ષણની વાત કરો તો શિક્ષણમાં ઇન્સ્પેક્શન કરવાનો એક નિયમ છે, તો એ ઇન્સ્પેક્શન થાય ત્યારે એ શાળામાં શું ચાલે છે એ ખબર ના પડે. પણ આ બધું પોલમપોલ ચાલે છે અને સરકાર સારી યોજનાઓ મૂકે એનો પ્રજાને લાભ મળતો નથી અને એ બાબતે ચોક્કસ કંઈક પગલાં લેવા જોઈએ. તમે અત્યારે ઇન્સ્પેક્શન ઘણું બધું કરવામાં આવે છે, પણ અન્ય બાબતોને લઈને જો આ યોજના અત્યારે અમલીકરણમાં મૂકવામાં આવી છે તો પછી અત્યારે તેનું પણ ઇન્સ્પેક્શન થવું બહુ જરૂરી છે ને. જે પ્રમાણે આયુષ્માન કાર્ડનો અત્યારે તો કેટલા લોકો ઉપયોગ કરી રહ્યા છે, શું કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે, ઇવન હોસ્પિટલ શું કરી રહી છે તે જોવું જોઈએ. પછી જે પ્રમાણે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને જે તરાલ તો યોગ્ય જે ટેકાના ભાવ જોઈતા હોય કે પછી જે તરાલ ખાતર યોગ્ય વ્યક્તિને મળે છે કે નહીં, જે તરાલ સહાયની વાત આપણે કરતા હોઈએ છીએ, સહાય તરત તો યોગ્ય ખેડૂત સુધી પહોંચે છે કે નહીં
તે બધું અત્યારે તો જોવાની બાબત જોવા મળે, પણ ક્યાંક એ ઇન્સ્પેક્શન નથી જોવા મળતું, તે બાબત પણ ક્યાંક યથાવત જોવા મળતી હોય છે. નિકુલભાઈ, યોજનાઓ તો ઘણી બધી બહાર પાડવામાં આવી, પરંતુ તેનો દુરુપયોગ પણ અત્યારે તો જે કહેવાય ને કે શરૂ થઈ જ જતો હોય છે. કોઈ નવી યોજના આપણે બહાર પાડો ને કઈ તેનો દુરુપયોગ કરવામાં આવે તે સૌથી પહેલા વિચાર કરવામાં આવે છે. આપની પ્રતિક્રિયા? કોઈ બી સરકાર હોય, સરકારનો અભિગમ હોય છે કે એક પોલિસી લાવી અને પોલિસીમાં જે લોકો હોય, એટલે કે જે રાજ્યના લોકો હોય કે દેશના લોકો હોય, એને એનો લાભ મળવો જોઈએ. ઉદ્દેશ્ય ખૂબ સરસ હોય છે, પરંતુ જ્યારે આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન લેવલ્સ પર જઈએ છીએ તો ઘણી વખત આપણને એના છીંડા જોવા મળે છે, અને છીંડાના ભાગરૂપે જે લોકો હોય છે એનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરતી હોય છે. એવા ઘણા કિસ્સાઓ આપણી સામે જ્યારે આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે. અને ખાસ કરીને હમણાં આપણે જે જોઈએ છે કે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે એના તહત જે હોસ્પિટલ્સની વાત કરીએ તો આંખે ઉડીને કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. વડોદરામાં બી એક અંજના હોસ્પિટલ છે, એના ડોક્ટરના એક ઓડિયો વાયરલ થયા છે, અને એમાં સ્પષ્ટ ચર્ચા દેખાઈ રહી છે કે કઈ રીતના આ યોજનાનો દુરુપયોગ કરી શકાય. ખ્યાતિ હોસ્પિટલ તો અત્યારે આપણે સૌ જાણીએ જ છે કે ક્યાં છે. બીજી વસ્તુ એવું કહેવા માંગીશ કે જલ સે નલ યોજનાની જ્યારે આપણે વાત કરીએ તો જલ સે નલ યોજનામાં વાસ્મો કરીને એક કંપનીને જે કામગીરી આપી હતી, આપણને સૌને ખ્યાલ છે કે કઈ રીતના એના એન્જિનિયર્સ ને એના જે મેનેજમેન્ટમાં જે લોકો હતા એમણે કેટલા ભ્રષ્ટાચાર આચરી અને સરકાર એવો દાવો કર્યો કે 100% અમે લોકોના ઘર સુધી નળ પહોંચાડી દીધા છે, પરંતુ ઘણા પાઇપો, નેટવર્ક્સ કે પાણીની ટાંકીઓ હજી સુધી બની નથી, પણ એના પૈસા ચૂકવાઈ ગયા છે. એ જ રીતના શાળાઓની વાત કરીએ તો આપણે હમણાં જ હાલમાં આપણે એક ચર્ચા કરી હતી કે શાળાઓમાં જે બાળકો માટે સાયકલની વ્યવસ્થા સરકાર એક પોલિસી તહત લઈને આવી કે ભાઈ બાળક સ્કૂલ સુધી સાયકલ પર પહોંચી શકે તેવી સાયકલો ઘણીવાર આપણને ખંડેરના ભાગરૂપે આપણે એને એક જગ્યાએ પરિસ્થિતિમાં જોઈએ છે. તો જ્યારે ઉદ્દેશ્ય સારો છે, એનો અભિગમ સારો છે, પરંતુ જ્યારે એના ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર જો કશે ને કશે કચાશ હોય તો એમાં જે જવાબદારીઓ છે એ પહેલી તો જે અધિકારીઓ જે ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર છે એમની આવે છે, અને ત્યાર પછી જે બી પ્રેઝન્ટ ગવર્મેન્ટ, કારણ કે અલ્ટિમેટલી એમનો જે અભિગમ છે એ પ્રજા માટેનો હિતકારી હોય છે, પરંતુ એ અભિગમ ને એ લોકો જન સુધી પહોંચાડી નથી શકતા. એની બી એક નિષ્ફળતાનો જે સીધો નુકસાન છે જનતાને છે. અલ્ટિમેટલી ટેક્સ પેયર્સના જે પૈસા છે ખોટી રીતે વપરાઈ રહ્યા છે. હું તો કહું છું કે ઇનિશિયલ લેવલ ઉપર કોઈ બી વસ્તુ ખ્યાલ ના આવે, પણ જેમ ખ્યાલ આવતી જાય તો સરકારની જ પરિસ્થિતિ અને સરકારનો જ અભિગમ એવો હોવો જોઈએ કે આના સ્ક્રુટિની લેવલ અને આના જે લોકો આવા ડિફોલ્ટર કે આવા જે લોકો આરોપી છે એમને એવી સજા થવી જોઈએ કે બીજા લોકો કરતા ગભરાય. જેમ કે પરિપત્ર કાઢીએ છે, મેં જોયું છે ઘણીવાર સરકાર આનંદ પાનંદમાં પરિપત્રો કાઢે છે, પરંતુ એ પરિપત્રો કાઢ્યા પછી બી જ્યારે એના રિયલ સેન્સમાં ઇમ્પ્લિમેન્ટેશન હોય તો ઘણી વખત એમાં બી નિષ્ફળતાઓ જોવા મળે છે. અહીંયા પક્ષ વિપક્ષનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે અલ્ટિમેટલી આપણા સૌના ટેક્સના પૈસા લોકહિતમાં અને જન કલ્યાણમાં વપરાતા નથી. અને આવા જે સમાજના જેને કહેવાય ને કે એવા લોકો જે ગુનેગાર કહેવાય એક જાતના, એમને સજા આપવાની બી જવાબદારી આપણા સૌની છે. અમે સરકારને વિનંતી કરીશું કે આવા જે બી લોકો છે એને તાત્કાલિક અસરથી એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, કારણ કે ખ્યાતિ હોસ્પિટલનું 2022માં કિસ્સો બહાર આવ્યા પછી બી એ હોસ્પિટલના ના તો લાયસન્સ રદ થયા છે, ના ડોક્ટરના કોઈ એક્શન લેવામાં આવે છે. 2024માં આપણે ફરીથી એ પરિસ્થિતિ જોઈ તો ઘણું દુઃખ થાય છે એક ગુજરાતના નાગરિક તરીકે અને એક ટેક્સ પેયર તરીકે. બિલકુલ સાચી વાત છે. ને જ્યારે ટેક્સ પેયર અત્યારે સવાલ કરતો હોય કે અત્યારે યોજનાઓ તો છે, પણ કઈ યોજનાઓ છે? આવી યોજનાઓ કે જેનો દુરુપયોગ પણ અત્યારે તો થઈ રહ્યો છે, તો પછી અમે ક્યાંક જઈશું આ યોજનાનો અત્યારે તો ઉપયોગ, એટલે કે એનો ફાયદો અત્યારે લેવા માટે, કાં તો પછી એને ક્યાંક તેને એક કામથી પણ ક્યાંક જઈશું, તો અમારી જોડે શું થશે તેવો પણ એક સવાલ થાય ને. એ ચોક્કસી વાત છે. સ્નેહલભાઈ, યોજનાઓ તો બહુ બધી તમે બહાર પાડો છો, એમ કહેવાય ને કે જનહિતના કાર્યો માટે પેલું એમ કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સહકાર એવું કંઈક છે, તમારો મોટો પણ છે. એટલે કે એ પ્રમાણે અત્યારે તમે ઘણી બધી યોજનાઓ તો બહાર પાડો છો, પણ પછી આ દુરુપયોગની બાબત જ્યારે સામે આવતી હોય ને ત્યારે ચોક્કસથી જાહેર જનતા પણ એક સવાલ કરતી હોય કે ભાઈ આ બધું શું છે, કેમ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ.
યોજનાઓ બહાર પાડો તો અમલીકરણ પણ પ્રોપર થઈ રહ્યું છે કે નહીં એ જોવાની પણ જવાબદારી તમારી બને છે ને સ્નેહલભાઈ? યજ્ઞભાઈ, 2014 થી જ્યારથી આદરણીય નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા, તો આપણે જોયું કે એમને સૌ પ્રથમ જે ખૂબ જ સારી યોજનાઓ જે છે તે બહાર પાડી. આ યોજનાનો હેતુ એ જ હતો કે ગરીબ વ્યક્તિ જે છે તેને એક સહારો મળે, પછી એ આરોગ્ય ક્ષેત્રમાં હોય, એના બાળકોના ભણતરના ક્ષેત્રમાં હોય, કિસાનો હોય એને ખાતરમાં સબસિડી અને અનેક બીજા લાભ મળે અને એનો પાક જે છે ઇન્શ્યોર્ડ રહે. આ પ્રમાણે યોજનાઓ જે છે તે કોમ્પ્રિહેન્સિવલી ડિઝાઇન કરવામાં આવી હતી અને એનું અમલીકરણ પણ થયું છે. સ્વચ્છ ભારત યોજના છે, નમામિ ગંગે છે, નલ સે જલ છે, આ બધી યોજનાઓ જે છે તે ખૂબ જ મહત્વની છે. પીએમ સૂર્યઘર યોજના દ્વારા પણ લાખો ઘરોએ સોલર પેનલ અપનાવી છે અને આ એક ગ્રીન ટેકનોલોજી છે જે સરાહનીય છે ને કદાચ આખા વિશ્વની અંદર આટલા વ્યાપક સ્તરે આ કામગીરી થઈ હોય એવી કોઈ યોજના નહીં હોય. સાથે મારે એ પણ કહેવું છે કે જે કરપ્શનની વાત આવે છે, કરપ્શનના આરોપ નાખવામાં આવે છે, તો આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસના એક નેતાએ જ કબૂલ્યું હતું કે ભાઈ હું 1 રૂપિયો મોકલ્યું તો 10 પૈસા ત્યાં પહોંચે છે. પણ આ જ વસ્તુ ના થાય અને અંદર જે પણ ક્ષતિ કે બધી કે ખામી હોય એના લીધે જે એન્ડ યુઝર છે એને તકલીફ ના પડે અને બેનિફિશિયરીને કોઈ જાતનો ભાર ના પડે કે એના હકના પૈસા કોઈ લઈ ના જાય, એના માટે થઈને ડીબીટી ની માધ્યમથી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થી લગભગ યજ્ઞભાઈ અત્યાર સુધી 24.8 લાખ કરોડ રૂપિયા જે છે તે ચૂકવવામાં આવ્યા છે. પછી એ મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડના માટેના હોય કે પછી કિસાન સન્માન નિધિ હોય, વિદ્યાર્થીઓનું હોય, જે પણ યોજના એના માટે હોય, તો આ પ્રમાણે લાખો રૂપિયા 24.8 લાખ કરોડ રૂપિયા ઓલરેડી ડાયરેક્ટ જે છે બેનિફિશિયરી એના બેંક એકાઉન્ટમાં યજ્ઞભાઈ જાય છે. આપણે જો આયુષ્યમાન યોજનાની વાત કરીએ તો આશરે 55 કરોડ જેટલા લોકોએ આપણા દેશના જે મધ્યમ લોઅર મિડલ ક્લાસ અને ગરીબ લોકોએ 55 કરોડ બેનિફિશિયરીઝ છે, એટલે આશરે તમે 12.34 કરોડ પરિવારોએ આનો લાભ લીધો છે અને આ ચાલે છે. એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે જે આપણે કદાચ નોટિસ કરવી જોઈએ કે તામિલનાડુ જે છે તે હાઈએસ્ટ નંબર ઓફ એડમિશન્સ એની અંદર થાય છે. કર્ણાટકા, રાજસ્થાન કે જ્યાં નિકુલભાઈ જે છે એમની પાર્ટીની સરકાર હતી, કેરલા અને આંધ્રપ્રદેશ, આ જે રાજ્યો છે તેની અંદર મેક્સિમમ બેનિફિશિયરીઝ છે. આ એક ખૂબ સારી વાત છે કે દેશના ખૂણેથી દરેક ગરીબ વ્યક્તિ છે, ભારતીય છે, અને આ લાભ મળે. અને આપણા ત્યાં આપણા ભૂપેન્દ્રભાઈની સરકારે એડિશનલી બીજા 5 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ કરીને ટોટલ ગુજરાતની અંદર 10 લાખ રૂપિયા સુધી જે સહાય છે તે મળે એના માટે પ્રાવધાન કર્યું છે. વાત છે કરપ્શનની, વાત છે અસામાજિક તત્વોની કે જે લોકો આ પ્રમાણેની યોજનાની અંદર પણ પોતાનો લાભ શોધી અને કોક વ્યક્તિની જીવની સાથે પણ રમીને જો આવું કરતા હોય તો ગુજરાતમાં એમના માટે કોઈ સ્થાન નથી. 48 કલાકથી ઓછા સમયમાં એમના પર ફરિયાદ દાખલ થઈ, એમના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે. પોલીસે એમને ઓલરેડી એરેસ્ટ કરી ચૂક્યા છે. જે પણ ન્યાયિક પ્રક્રિયા છે તે ચાલુ થઈ ગઈ છે યજ્ઞભાઈ. એટલે મને લાગે છે કે આ પ્રકારે ગુજરાતની અંદર આવા કોઈ પણ યોજનાના જે હા યજ્ઞભાઈ બોલો. જો સ્નેહલભાઈ, તમે જે રીતે કહ્યું મેં બધી વાત સાંભળી, કોઈ શંકા સ્થાન નહીં. તમે જેમ કહ્યું કે 48 કલાક પહેલા કાર્યવાહી થઈ ગઈ, બધું થઈ ગયું, હું કોઈ એમાં હું ના નથી પાડતો. બહુ જ સારું કર્યું. નિકુલભાઈ અને યોગેશભાઈ બંને અત્યારે હાલ તો એ બાબતને એગ્રી કરશે, હું કોઈ ના નથી પાડતો. પણ સ્નેહલભાઈ, એક બાબત મારે એ અત્યારે હાલ પૂછવી છે કે તમે એમ કહ્યું કે ના 24.8 લાખ કરોડ, બરાબર ને? 24.8 લાખ કરોડ અત્યારે હાલ તો જે લોકો સુધી અમે પહોંચાડ્યા છે, પણ હજુ પણ કેમ તો એમ કહેવાય કે સવાલ ઊભો થતો હોય છે ખેડૂતોમાં. હું હવે પક્ષાપક્ષીની વાત નથી કરતો કે આ મને નિકુલભાઈ કહે આઈને કહી ગયા એવું, એવી બાબત નથી. લોકો એવો સવાલ કરે છે કે અમને અત્યારે તો યોગ્ય વસ્તુ મળતી નથી. ચલો હું ખેડૂતોની વાત કરું તો ખેડૂતોમાં પણ ક્યાંક એ લોકો એમ કહેતા હોય છે કે તમે જેમને સહાય આપી, લાઈક જે અત્યારે પેલું જુલાઈનું જે 385 કરોડ સમથિંગનું જે પેકેજ હતું તમારું ખેડૂતો માટેનું, એ અત્યારે તો લોકો સુધી પહોંચાડ્યું, તો એમાં પણ કયા લોકોને પહોંચ્યા? ક્યાંક ખેડૂતો એમ કહી રહ્યા છે કે અમને હજુ સુધી મળ્યું નથી. ઘણા બધા એવા જે ખેડૂતો છે કે જેમના પેલું પાકને નુકસાન થયું તેમને ક્યાંક મળતું નથી.
પ્રવેશોત્સવ ગુણોત્સવ ઘણો સારો થઈ રહ્યો છે. ડ્રોપ આઉટ રેશિયોને લઈને અમે હમણાં 2 દિવસ પહેલાં જ મેં નિકુલભાઈ સાથે તેની ઉપર પણ મેં ડિબેટ કરી હતી. એ પણ ચલો ઘટ્યો છે, એ પણ બહુ સારી અને સરાહનીય બાબત છે, એમાં કોઈ શંકા સ્થાન નહીં. પણ હજુ પણ ઘણા એવા બધા જે છે કે જે છટકબારીઓ શોધીને આ યોજનાઓનો દુરુપયોગ કરી રહ્યા છે. સ્નેહલભાઈ, હું યોગેશભાઈ, નિકુલભાઈ, અમે એની વાત કરી રહ્યા છીએ કે ના, અત્યારે તેને પણ તમારે રોકવું બહુ જરૂરી છે, કારણ કે યોજનાઓ છે સારા વ્યક્તિઓ સુધી પહોંચે છે. તમે કહ્યું કે ના, નિકુલભાઈની એટલે કે જે કોંગ્રેસની જ્યાં સરકાર છે ત્યાં પણ બેનિફિશિયરી છે, હોય જ, કેમ ના હોય? કેમ કે અત્યારની જે પરિસ્થિતિ છે, ક્યાંક લોકો અત્યારે તો ફાઇનાન્શિયલી સ્ટેબલ ના હોય તો આ પ્રકારની જે યોજનાનો ઉપયોગ કરે છે, ઘણા બધા કરે છે. પણ હજુ પણ એવા છે કે જે છટકબારીઓ અત્યારે પણ શોધે છે ને ક્યાંક આપણે તેને પકડી શકતા નથી. એટલે સ્નેહલભાઈ, તેમના માટે પણ અત્યારે તો કડક વલણ રાજ્ય સરકારે અપનાવવું બહુ જરૂરી જોવા મળે છે. યજ્ઞભાઈ, આપે જે વાત કરી તો ચોક્કસપણે કિસાનોની અંદર પણ અમુક કિસાન જે છે કે જેમની પાસે ખૂબ જ મોટી જમીન નથી, ખૂબ જ સીમિત જમીન સાથે એ લોકો પોતાનું કામ જે છે તે કરતા હોય છે. આવા કિસાનોને પણ કિસાન સન્માન નિધિ જે 6,000 રૂપિયા પર યર જે ડાયરેક્ટ બેંકમાં આપવામાં આવે છે, એના હેઠળ 10,46,00,000 ટોટલ આપણા દેશની અંદર ઓલરેડી કિસાનો એનો બેનિફિટ રહે છે. એક જ રાજ્ય ઉત્તર પ્રદેશમાં 2,56,00,000 કિસાન જે છે તે એનો બેનિફિટ લઈ રહ્યા છે. અને આ જે છે યોજના એ નાના કિસાનો માટે ખૂબ જ એક આશીર્વાદ રૂપી યોજના છે. સાથે આપનો જે પણ પ્રશ્ન છે, અને છટકબારીની જે વાત છે તો સ્વાભાવિક છે કે હું આપને કહેવા માંગુ છું કે જે પણ યોજનાઓ છે એની અંદર મિનિમમ ગવર્નન્સ અને મેક્સિમમ બેનિફિટ આ રીતની એક જે ડિઝાઇન છે, તમે જોશો કે દરેક જગ્યાએ આપણે ડાયરેક્ટ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે છટકબારીનો સવાલ ત્યાં આવે છે કે જ્યાં માણસની નિયત ખરાબ હોય છે. ખરાબ નિયત વાળા લોકો જે છે તે આ પ્રકારે કોઈ પણ એક સારી યોજનાનો દુરુપયોગ કરવા જાય છે. પણ જેમ મેં કીધું કે ગુજરાતની અંદર આવા કોઈ લોકો સફળ નહીં જાય. સાથે સાથે મારા કર્ણાટક, કેરલા અને જ્યાં જ્યાં બી એમના જે ભાઈઓ બહેનો જે બધા લાભ લે છે, સારી વાત છે. ને તમે કીધું કે ભાઈ બધાને પરિસ્થિતિ તંગ હોય તો લે, એટલે જે આ લોકો વાત કરતા હોય છે કે ભાઈ તમારા ભાજપની સરકારમાં બધા ગરીબી વધી ગઈ, નોકરીઓ નથી આતે, તો કદાચ આ બધા રાજ્યો તરફ બી એ લોકો ધ્યાન આપે તો કદાચ આ લોકો જે છે તે આ આંકડા પણ આપણા માટે એક જાતનું એક શીખ છે. રાજ્ય સરકાર ઇન્સ્પેક્શન શરૂ કરવું જોઈએ. યોગેશભાઈએ કહ્યું કે સુરતમાં ક્લાસીસની ઘટના, રાજકોટમાં ગેમ ઝોનની ઘટના અને ત્યારબાદ અત્યારે આ આરોગ્ય માટેની જે ઘટના સામે આવી પછી ઇન્સ્પેક્શન શરૂ થયું. એ અત્યારે ના થવું જોઈએ. રેગ્યુલર બેઝ ઉપર ઇન્સ્પેક્શન થાય ને તો વાંધો ના આવે. યજ્ઞભાઈ, આની અંદર જો દરેક જે સિસ્ટમ છે એ વેલ ઓર્ગેનાઇઝ વે પર ચાલતી જ હોય છે. દરેક પણ કોઈ પણ આપ બિલ્ડિંગ બનાવો કે કોઈ જગ્યાએ આપ વ્યવસાય ચાલુ કરો તો એની પણ પરમિશન લેવાની હોય છે. અને સ્વાભાવિક છે કે કોઈ પણ આઈસ ફેક્ટરી હોય કે કોઈ કપડાની ફેક્ટરી હોય કે ફોર ધેટ મેટર મીડિયા હાઉસ પણ હોય તો સ્વાભાવિક છે કે તમારે જે પણ સરકારી લગતી જે પણ તમારે ક્લિયરન્સીસ હોય કર્યા વગર કોઈ પણ સંસ્થા જે છે તે ચાલવી દેવામાં આવતી નથી. આ એક પહેલી વાત છે. એટલે એ તો ખૂબ જ મહત્વની ને પાયાની વાત છે. સાથે સાથે જ્યાં બધા લોકો હોય છે, લોકો એનો ઉપયોગ કરતા હોય છે, એવા સ્થાને વધારે આની ઝીણવટભરી તપાસ કરી અને આની ગવર્મેન્ટ જે છે અને ખાસ કરીને ગુજરાતની સરકાર છે તે ખૂબ જ ઝીણવટભરી તપાસ કરીને આની અંદર તકેદારી રાખે છે કે કોઈને તકલીફ ના થાય. આ અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે આવી દુર્ઘટના ઘટે છે કોઈ પણ બેદરકારીના લીધે, પણ આનું પ્રતિશત જે ખૂબ જ ઓછું થવું જોઈએ અને હું તો ઈચ્છું છું કે 0 થઈ જવું જોઈએ. એમાં સરકાર, વિરોધ પક્ષ, વિપક્ષ કે અનેક કોઈ પણ પોલિટિકલ પાર્ટીના લોકો, સમાજ સેવકો અને આપણા સૌનો પણ એક ફાળો અને ખૂબ જ એક નૈતિકતાની વાત આવે છે કે ત્યાં ખૂબ જ એક નાગરિક તરીકે જો આપણે બધા લોકો પાલન કરીશું તો કદાચ આ જે સ્તર છે તે ખૂબ જ ઓછું થઈ જશે. જી યજ્ઞભાઈ. વાત આવે છે ને ઇન્સ્પેક્શનની પણ વાત આવે છે. આપ કઈ બાબતને સૌથી પહેલા પ્રાયોરિટાઇઝ કરશો? સૌ પ્રથમ તો CAG એક સંસ્થા છે જે સરકાર દ્વારા છે અને એમના દ્વારા જે કોઈ બી ઓબ્ઝર્વેશન કે ઇન્સ્પેક્શન જ્યારે કરવામાં આવે છે, કારણ કે એ લોકો ઓડિટ કરે છે સરકારના ખર્ચનો અને એના ઇમ્પ્લિમેન્ટેશનનો, તો CAG દ્વારા બી ઘણા બધા રિકમેન્ડેશન હોય છે. તો સરકારની નૈતિકતા જો હોય તો કદાચ આ બધી વસ્તુ પર ધ્યાન દોરીને એને રોકવાનો પ્રયત્ન કરે. આ કઈ ઘટના આજે જ ઘટી છે એવું નહીં. CAG તો એના રિપોર્ટમાં ક્યારનું કહી દીધું છે. એટલે સરકાર પહેલા પોતાની નૈતિકતા પર
જે બીજાના નૈતિકતાની વાત કરે એમાં પોતાની નૈતિકતા પર સવાલ ઉઠાવે, જે સંવેદનશીલની જે વાત છે તો લોકોના પૈસા વેડફાઈ રહ્યા છે તો એ સંવેદનશીલતા, જેવી રીતના સરે કીધું કે ખેડૂતોના જે પોલિસી હતી એની અંદર કરોડો રૂપિયા જે પ્રીમિયમના ભરવામાં આવ્યા, પરંતુ એ શું થયું એનું. તો આ રીતનું જે ઘટનાઓ છે, તો જ્યારે ચેક્સ એન્ડ બેલેન્સીસ હોય અને કોઈ કહેતું હોય તો તાત્કાલિક અસરથી બી એના પર કામગીરી થવી જોઈએ. નો ડાઉટ નાગરિકોની બી જવાબદારી બને છે, પરંતુ એ બધા નાગરિકોને અલ્ટિમેટલી કાયદાની જોગવાઈઓ બી લાગુ પડે છે. મારા મિત્ર હંમેશા કોંગ્રેસના એક નેતાનું સ્ટેટમેન્ટ વાપરતા હોય છે, તો એ સ્ટેટમેન્ટ આજની તારીખે બી એ શું કહેવાય ગુનગુનાઈ રહ્યા છે. પરંતુ આજે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતાએ તમને સત્તા આપી છે અને સત્તા આપ્યા પછી બી તમે જો આ ચેક્સ એન્ડ બેલેન્સીસ નથી કરી શકતા, બહુ દુઃખની વાત છે. તમે હંમેશા કોંગ્રેસને કઠેરામાં ઉભા કરો, અમે વેલકમ કરીએ છીએ, પરંતુ જનતા જે જનાદર છે એમને તમારા પર વિશ્વાસ મૂક્યો છે ને એના પૈસાનો જે વિશ્વાસઘાત થાય છે, તો એ જવાબદારી બી ટ્રસ્ટી તરીકે તમારી છે, અમારી નહીં. અમે ડેફિનેટલી તમને સાથ સહકાર આપીશું જ્યાં બી અમારા તરફથી છે. અમે અમારું માર્ગદર્શન બી આપીશું ને સૂચન બી આપીશું, પરંતુ એને અવગણના કરીને ફક્ત ને ફક્ત આંકડાકીય માહિતી લોકોને જણાવવાનો જે પ્રયત્ન કરો છો ને, એ ખૂબ જ દુઃખદ વાત છે. યોગેશભાઈ, લાગે છે કે ના હવે કોઈ ઇન્સ્પેક્શન થશે કે પછી માત્ર ખાલી એમ કે 2 કે 3 દિવસ અત્યારે ચેકિંગ જ થશે? યજ્ઞભાઈ, સમય ઓછો છે પણ મારે નિકુલભાઈએ જે વાત કરી CAG નો રિપોર્ટ, CAG નો રિપોર્ટ છે તે હંમેશા કેટલા વર્ષોથી મારું ધ્યાન દોરાયું છે. વિધાનસભામાં એ રિપોર્ટ મૂકવાનો હોય છે, એની પર ચર્ચા થાય, પરંતુ વિધાનસભાનો છેલ્લા દિવસે CAG નો રિપોર્ટ મુકાય ને પછી વિધાનસભાનો સત્ર સમાપ્ત થઈ જાય, એની પર ના કોઈ ચર્ચા થાય, ના કોઈને જાણ થાય. આ કેટલા વર્ષોથી હું જોઈ રહ્યો છું. મારે અત્યારે કોઈ પણ પક્ષની વાત નથી કરી. આજે આ આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન કાર્ડ માટેની જે ચર્ચા થઈ છે, એમાંનો એક સરસ દાખલો જુનાગઢથી આવ્યો છે કે એક જણનું ઓપરેશન, એક યુવતીનું ઓપરેશન હાર્ટનું કરવાનું હતું, એને બદલે મગજનું ઓપરેશન ડોક્ટરે કર્યું. આ ડોક્ટરને, જરા હું ખરાબ શબ્દો વાપરું છું, પણ માણેક ચોકમાં ઉભા રહીને એને ફાંસીએ લટકાવવો જોઈએ કે હાર્ટને બદલે મગજનું ઓપરેશન કરો છો ને એ બાઈ અત્યારે કોમામાં જતી રહી. આ કઈ જાતનું તંત્ર ચાલી રહ્યું છે? અને આ જાતનું જો તંત્ર ચાલતું હોય, સરકાર સરસ પોલિસીઓ બનાવે અને આવી રીતે આ ડોક્ટરો અથવા તો શાળાના સંચાલકો અથવા બીજા લોકો એનો દુરુપયોગ કરતા હોય તો એવો દાખલો બેસાડો કે કોઈ આવું કરવાનું ફરીથી હિંમત ના કરે. સુરતનો બનાવ બન્યાને આજે 5 વર્ષ થયા, મને હજુ યાદ નથી આવતું કે આમાં કોઈને સજા થઈ કેમ એમ. તો આ જો પગલા લેવામાં ના આવે તો પછી આવી બધી યોજનાઓ બહાર પડે, એમાં આવા છીંડા મળવાના અને આવા ગેરલાભ લેનારા બધા હોશિયાર હોય છે. સરકારમાં બેઠેલા જેટલા હોશિયાર છે, જેટલા અધિકારીઓ હોશિયાર છે, એના કરતા આ લોકો વધારે હોશિયાર હોય છે. અને એ આપણને આજે ખ્યાતિ હોસ્પિટલે બતાવી દીધું કે શું શું થઈ શકે. અને સરકારના પૈસાનો લાભ લઈને લોકોને જીવનો પણ જોખમ થાય. 2 મોત તો થયા, હજુ તો બીજા અંડર ટ્રીટમેન્ટ છે, અને આગળના જે બનાવો છે એની તો આપણે વાત જ નથી કરતા. એટલે સરકાર પોતાની યોજનાઓનો સરસ રીતે અમલ થાય એની ચોકસાઈ રાખે એવી મારી વિનંતી છે. જી યોગેશભાઈ, નિકુલભાઈ અને સ્નેહલભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે યોજનાનો દુરુપયોગ તો થઈ રહ્યો છે, પણ હવે તેની સાથે ઇન્સ્પેક્શન હવે કેવી રીતનું આગામી સમયમાં થશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે આજના ઝીરો કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.